અને આપણે ક્યાંક બહાર જવાનું છે એટલે વિડીયો પૂરો જોયો એટલે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સારા મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં. અને આપણે છે ને ભાઈ ગાહનદેવ ટોલ પ્લાઝા અહીં પહોંચી ગયા છે. જો મહારાષ્ટ્રના ભાઈ ડુંગરો ફાઇનલી મિત્રો અમે મુંબઈ તો ક્યારના પહોંચી ગયા 12 વાગ્યાના. પછી નાસ્તો કરી લીધો અને જો મેટ્રો જાય તમને બતાવી દઉં. ફાઇનલી ભાઈ કેરી લઈ લીધી અને કેળા લઈ લીધા છે. જય દ્વારકાધીશ સારા મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં. અને મસ્ત મજાની બેસ સવાર પડી ગઈ અને વાગવામાં કહું તો 6 વાગી ગયા છે. અને આપણે જવાનું છે ચા ખોલવા. જો ટ્રેક્ટર કમ્પ્લીટ છે તો ચા ખોલવા જવા દઈ. કાલે સાંજે મોડો ગયો હતો તો વાડીમાં થોડાક ખોલ્યા, પછી લોડર આવી ગયો તો આપણે ખાતર કાઢી લીધું અને વાડીમાં થોડાક ખોલ્યા છે. અને હવે ડાયરેક્ટ જવાનું છે દરબો આવીએ. પહેલાં ત્યાં જઈ તો બપોર થાય ફૂટી જાય ને પછી આવીને અહીંયા. તો હાલો ફાઇનલ મિત્રો આપણે ડેલો ખોલી નાખી અને પછી સવા દે. જો આ અમારા ડેલાના લોક છે. સવાર લોક જો અમારા ગામડામાં લોક આને કહેવાય ડેલાના. તો એ આપણા લોક છે. અને હવે સુરેશ ભગવાનને પ્રારંભ થઈ રહ્યો છે. ધીરે ધીરે જો હળી નીકળશે અને તેમનું રથ હળે. અને હવે આપણું રથ લઈને જવા દઈએ વાડીએ. અને આપણે ક્યાંક બહાર જવાનું છે એટલે વિડીયો પૂરો જોયો એટલે ખબર પડે. લોંગ ટ્રીપ, લોંગ એટલે ઘણો પોલો કરવાનો છે એટલે વિડીયો જોવાનો આપણે શાહ નાખી આવી. હાલો ભાઈ વાગી ગયા છે 9:30 થવા આવ્યા છે. અને આપણે દરબડી શાહ ખોલવાનું કામ થઈ જાય. તો ભાઈ શાહમાં કહું ને તો ઘોટાળો અલગ ઘોટાળો કેવાક આપણે આવા શાહ પહેલાં કોમેન્ટ કરજો કેવાક શાહ છે ને એ. આમાં તમને દેખાતી હોય જરા આટલી, આમાં નથી એટલી. બાકી જો આ બાજુ લોટકી જમીન છે ને ત્યાં અને અહીંયા ઉપર છે ત્યાં. એટલામાં તો સવારમાં થોડીક બહુ બોલાવીએ છીએ, કારણ કે હજી એટલો ગારો છે ને કે લોટકી જમીનની જ્યાં કુંડી હોય ને ત્યાં બહુ હોય છે. પછી આડા બોલાવી મળે પણ એટલો વાંધા આવે એમ નથી. જો આમાં કમ્પ્લીટ થઈ ગયા. આનું કર જ્યાંથી બધું ઉપર લાવતું ગયું ને ત્યાંથી આ કમ્પ્લીટ થતા ગયા, સીધા કમ્પ્લીટ થઈ ગયા હતા. ને આવા કંઈક સાહે સેવી નજરીને સહી એક. અને બપોરા મસ્ત મજાના કરી લીધા છે. અને મારે જવું છે ભાણવરી જવું છે દાઢી બનાવવા. તો દાઢી કરતો આવું કેમ કે મારે જવાનું છે બહાર એટલે મુંબઈ ને પુના જવું છે. તમને કહેતો હતો ક્યાંક જવાનું છે લોંગ ટ્રીપ એટલે મુંબઈ અને પુના જવાનું છે. તો હું જાતો આવું. હલતો અમારો પડ્યો ટ્રેક્ટર વચ્ચારે નીકળી જાય કે હવે શું થાય જોઈએ. અને અમારા અહીંયા ઠામ વિસરે છે હિરાલી અને મંજુ. હેલો હવાર્યું કેસે હો? હે હતા એમ જ છો? શું હાલે? ભાણા કરવાનું હાલે છે. શું હું લેતો આવું? આવા તડકા ધૂમધામ જતો સમોસા હોય તમારે આવવું. તો ભાઈ હાલો મિત્રો જય દ્વારકાધીશ બધાને. અને કેમ છો બધા મજામાં? તો આપણે ખેતી કામ હાલતું તો એ જ સાહ પડી ગયા ને હવે ખાતરનાક ભરવાનું છે ને. તમે જોતા હો આ ઠેલાનું ઉગડાન છે કઈ બાજુ? તો મુંબઈ ભાઈ ફરવા જાય છે. બાય લેતો આવીશ હો તમારા હાટું. તો હાલો ભાઈ નીકળી ગાડી આવી ગઈ છે. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સારા મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં. અને આપણે છે ને ભાઈ ગાહનદેવ ટોલ પ્લાઝા અહીં પહોંચી ગયા છે. જો અને ગુડ મોર્નિંગ મસ્ત મજાનું થઈ ગયું. અને અમારે યશભાઈ આમથી વહી આવે છે. અને જો અહીંયા ટોલ પ્લાઝાની ભાઈ ટ્રાફિક જો ભાઈ ટોલ પ્લાઝા પાર કરી ગયા છે ભાઈ અમે ગાહનદેવના. શું કહે યશ કુમાર? મજામાં? નિંદર મિદર નથી આવતી? અમે આખી રાત ભાઈ ગાડી જઈ ગઈ ને આખી રાત ગાડી ગઈ છે. હાલો ભાઈ અમે પૂગી ગયા જલારામ ખમણ હાઉસમાં. ખમણ ખાવા ગયા ને જો ભાઈ ખમણ હાઉસમાં આવી ગયા. જલારામનું ગોતતા ભાઈ હવે ખમણ ને નાસ્તો સારામાં સારો છે તો નાસ્તો કરી લઈએ પેલા. એ નાસ્તો કરશું ને અહીંયા?
હાલો મિત્રો, નાસ્તો કરી લીધો છે મસ્ત મજાનો, એક નંબરનો જલારામ ખમણ હાઉસમાં. અને હવે આપણે મુંબઈ તરફ નીકળી જઈએ. જો અમે ગાડી કાઢી છે અહીંયા, અને જો આપણે નાસ્તો અહીંયા કર્યો, તો હવે અમે હવે આપણે મુંબઈ તરફ જવાનું છે કે, તો હાલો અમે ને હવે જવા દઈએ. ગાડીનો ભાઈ ઠાહો થતો જાય છે અહીંયા, તો હવે ગાડી કાઢી મસ્ત મજાનો ભાઈ દાબી નાસ્તો કર્યો અમે. દસ વાગી ગયા છે અને ચા પાણી પી લીધા અમે મસ્ત મજાના. અને મહારાષ્ટ્રમાં આવી ગયા ભાઈ. જો મહારાષ્ટ્રમાં તડકો એમ ભળો ધોમ ભાઈ. ચા પાણી પીધા ભાઈ. ગુજરાત પાસ ઊભી રહીને ઠલવાઈ ગયા અહીંયા. હાલો મિત્રો, સમય કહું તો 12 વાગી ગયા. 12 ને 5 મિનિટ થયા અને જો આ ઊંચી બિલ્ડિંગ તમને દેખાતી છે એટલે અમે મુંબઈ પૂગી ગયા છે. અમે હે ને મુંબઈ પૂગી ગયા છે ભાઈ. મુંબઈ જો આમ બિલ્ડિંગ ને તમે નજારો જો ભાઈ. મુંબઈ જોયું જો નગર અમે દેખાડી દઈ ગયા ને. મુંબઈ આવી જાવ અહીંયા જવું હોય તો. ફાઇનલી મિત્રો અમે મુંબઈ તો ક્યારના પહોંચી ગયા. 12 વાગ્યાના પછી નાસ્તો કરી લીધો અને જો મેટ્રો જાય તમને બતાવી દો મુંબઈમાં. જો ભાઈ જો મેટ્રો ચાલુ જ રહે છે. અને અમે ભાઈ હોટલમાં ગઈ ને, તો હોટલ આ બાજુમાં અમે રાખેલ છે. રસ્તામાં જો આ બીજી મેટ્રો જાય. તમને કહેતો તો આટલી વારમાં જ જો બીજી મેટ્રો જાય ભાઈ. આ છે મુંબઈની ઝડપ. હોટલ રાખી અને અમે નાસ્તો કરી લીધો. થોડુંક એમ ફ્રૂટ ખાવાનું મન થયું. યસ અમારે કે ફ્રૂટ ખાવું કે ને યસ, તો અમે ફ્રૂટ લેવા જઈએ છીએ. તમારે ભાઈ ખાવું હોય ને તો આવી જાવ. જો મુંબઈની ટ્રાફિક જો ભાઈ ધડબડાટી બોલો, અને મેટ્રોની એમ ધડબડાટી બોલો. જો ભાઈ બસ આ હા ફાઇનલી ભાઈ કેરી લઈ લીધી અને કેળા લઈ લીધા છે. અને સાકું પણ જો મુંબઈની બજારમાંથી લઈ લીધી છે. તો હવે અમે જઈએ હોટલ તરફ અને પછી ખાઈ નાખીએ કે નહીં. કેરીને કેળા ખાવાનું મન થઈ ગયું હતું એકચ્યુઅલી મિત્રો. તો અચ્છા અમારી હોટલ ભાઈ, હોટલ સત્યામ ના છે ભાઈ. ચોકીદાર હો અમારે રાખેલું. તો હવે મેં કેળી ખાઈ લઈ ભાઈ મસ્ત મજાની.